વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 2 એમાં સહકારી મંડળી એટલે ધંધાકીય વ્યવસ્થાનું એક એવું સ્વરૂપ જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. આપણે સહકારી મંડળીની વ્યાખ્યા જોઈ અને એની લાક્ષણિકતાઓ જોઈ હતી. એટલે જે પ્રમાણે એમાં આવે છે તેમ સ્વૈચ્છિક મંડળ એટલે વ્યક્તિ પોતે સ્વેચ્છાથી જોડાય છે. એની સ્થાપના વિધિ સરળ છે. સભ્યોની સમાનતા, અલગ વ્યક્તિત્વ, લોકશાહી વહીવટ, સેવાનો મુખ્ય હેતુ, નફાની યોગ્ય વહેંચણી, શેરની ઓછી કિંમત, સભ્ય દીઠ મતાધિકાર, રાજકારણ અને ધર્મથી અલિપ્ત એવી આ સંસ્થા અને અનિયંત્રિત સભ્ય સંખ્યા. આ એના લાક્ષણિકતાઓ કે લક્ષણો છે. હવે આપણે એના ફાયદા જોઈએ. પહેલું છે એની સ્થાપના વિધિ સરળ. એ એની લાક્ષણિકતા પણ છે અને ફાયદો પણ છે કે સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર પડતી નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકે છે. એટલે આમાં 10 જ વ્યક્તિઓ, જો ઓછામાં ઓછી 10 વ્યક્તિ હોય તો આ સહકારી મંડળી શરૂ કરી શકાય છે. એટલે 10 વ્યક્તિ જોડાય અને રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવે એટલે સહકારી મંડળીની સ્થાપના થઈ જાય. એટલે એની સરળ સ્થાપના વિધિ છે. કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે. સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે. એટલે જેમ બીજા બધા જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ હતા એમાં જે માલિક છે એનું મૃત્યુ થાય કે જો એ નાદારી નોંધાવે, બરાબર, તો એ જે ધંધો છે એનું એ પડી ભાંગે. પણ અહીંયા સહકારી મંડળીનું કાયમી અસ્તિત્વ છે. એમાં સભ્યોના મૃત્યુ થાય કે સભ્યો નાદારી નોંધાવે કે રાજીનામું આપે તો સહકારી મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. એ તો એ સહકારી મંડળી ચાલે જ જાય છે. ખુલ્લું સભ્યપદ. સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે. આપણે આગળ જોયું કે આમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ આમાં કંઈ અવરોધરૂપ બનતી નથી. દરેક જાતિ કે ધર્મના લોકો જો સમાન હિત ધરાવતા હોય તો એ આનું સભ્યપદ મેળવી શકે છે. સભ્યોની મર્યાદિત જવાબદારી. મંડળીના સભ્યોની જવાબદારી તેમને મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત રહે છે. એટલે એમને જે શેર ખરીદ્યા હોય એના પૂરતી મર્યાદિત હોય છે. સરકારી સહાય. મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સહાય લોન, અનુદાન, સબસિડી સ્વરૂપે હોય છે. એટલે કે આવી સહાય હોય તો લોન સ્વરૂપે મળે કે અનુદાન કે સબસિડી રૂપે એ મળે છે. એટલે સરકાર સબસિડી આપે અમુક ટકા એટલે એમને એમાં ફાયદો થાય. એટલે સરકારી સહાય પણ આમાં હોય છે. લોકશાહી વહીવટ. મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે. અહીંયા આપણે આગળ જોયું કે આમાં ગમે તેટલા શેર હોય વ્યક્તિ પાસે, સભ્ય પાસે, પણ એ મત તો એક જ આપી શકે છે. નિર્ણયો બહુમતીથી લેવાય છે. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. એટલે આ બધી જ જે પ્રક્રિયા છે એ કેવો વહીવટ દર્શાવે? લોકશાહી વહીવટ. લોકશાહી વહીવટમાં પણ
નિર્ણયો અમુક ટકા બહુમતી હોય એટલે લેવાય, એટલે અહીંયા નિર્ણયો બહુમતીથી લેવાય છે. અને દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો હક હોય છે. એ મત પણ આપી શકે છે, ચર્ચામાં ભાગ લઈ શકે છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો પણ અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. એટલે સભ્યો દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટાય એ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. ઓછો વહીવટ ખર્ચ. સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. એટલે માનદ સેવા એટલે વોલન્ટરીલી, એના માટે કોઈ એમને વેતન ચૂકવવામાં આવતું નથી. એટલે સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. વહીવટ પણ કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. એટલે ઓછો વહીવટી ખર્ચ થાય. જે વ્યક્તિ વહીવટ કરે છે એ વ્યક્તિને એનું વેતન આપવું પડતું નથી અને જે પણ કાર્ય કે વહીવટ થાય છે કરકસરથી થાય છે, એટલે ઓછો વહીવટી ખર્ચ થાય છે. નિશ્ચિત ગ્રાહક વર્ગ. મોટે ભાગે સભ્યો જ ગ્રાહક હોય છે. આમાં જે સભ્યો હોય એ જ ગ્રાહક હોય છે. સભ્યો નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુઓનું વેચાણ થાય છે. એટલે સભ્યો નિશ્ચિત હોય, નક્કી કરેલા જ છે, આટલા સભ્યો છે ને એ જ ગ્રાહક છે. એટલે વસ્તુઓનું વેચાણ પણ નક્કી જ હોય કે આટલું થશે. વેપારી સંસ્થાઓ સાથે સબળ હરીફ. વેપારી સંસ્થાઓ કેટલીકવાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ, છેતરપિંડી, કાળા બજાર વગેરેને પોષે છે. એટલે આ બધું નફો મેળવવા કરે. સહકારી મંડળી સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓથી સહકારી મંડળી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સાથે સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે. એટલે કોમ્પિટિશન હોય છે વેપારી સંસ્થાઓ સાથે, પણ વેપારી સંસ્થાઓ શું કરે કે નફો મેળવવા માટે એ ભેળસેળ કરે, વસ્તુની ભેળસેળ કરે, છેતરપિંડી કરે ગ્રાહક સાથે અને કાળા બજાર કરે, એ રીતે નફો મેળવે. જ્યારે સહકારી મંડળી આ બધામાં માનતી નથી. એટલે આ જે સહકારી મંડળી છે વેપારી સંસ્થા સાથે સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ. સહકારી મંડળીઓ તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. એટલે અહીંયા જે નફો થાય એ સભ્યમાં સરખે ભાગે વહેંચવામાં આવે છે અને તદુપરાંત જે વધેલો નફો હોય એમાંથી એ સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે. એટલે તબીબી નિદાન કેમ્પ પણ એ યોજે છે. દવાખાના, શાળા, બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા કરે છે. એટલે કે દવાખાનું, જો ગામમાં દવાખાનું ના હોય કે શાળા ના હોય તો એની સેવા એ ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા પણ કરે છે. એટલે આ રીતે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવે છે. લોકશાહીની તાલીમ શાળા. મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. આગળ જોયું ને આપણે, લોકશાહી ઢબથી એનો વહીવટ થાય. એટલે લોકશાહીને પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે આપવામાં આવે છે. મૂડી કરતાં માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. એટલે અહીંયા મૂડીને નહીં પણ માનવીને, વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવે છે. સભ્યોનું મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. એટલે લોકશાહીમાં પણ વ્યક્તિ કે માનવીને જ મહત્ત્વ આપવામાં આવે છે.
આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. બરાબર, એટલે આ અહીંયા લોકશાહી ઢબથી વહીવટ થાય છે અને વ્યક્તિને જ મહત્ત્વ આપવામાં આવે છે. જેમ લોકશાહીમાં વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવે છે, તેમ અહીંયા પણ વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવે છે. એટલે એ લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. આર્થિક વિકાસ એટલે જે નાણાંને લગતું હોય તે એ આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે. એટલે જે રોજબરોજની વપરાશની વસ્તુઓ હોય એ પણ સારી ક્વોલિટીની એ વ્યાજબી ભાવે આપે. આપણે બહુ અહીંયા શહેરમાં આપણને બહુ ખબર ના પડે, પણ ગામડામાં આવી સહકારી મંડળી ચાલતી હોય તો એ લોકો દર વર્ષે એવી કંઈક જીવન જરૂરિયાતની વસ્તુ કે બ્લેન્કેટ છે કે બેડશીટ છે કે કંઈક વાસણ જે રોજિંદા વપરાશમાં વપરાતી હોય એવી વસ્તુઓ પણ સારી ક્વોલિટીની વ્યાજબી ભાવે સહકારી મંડળી ગ્રાહકને પૂરી પાડે છે. એટલે આ રીતે કહીએ તો સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ થાય છે. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું થતું આર્થિક શોષણ અટકાવે છે. એટલે આ રીતે સહકારી મંડળી વ્યાજબી ભાવે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરું પાડીને ગ્રાહકોનું આર્થિક શોષણ અટકાવે છે. આ જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વ્યાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરે છે. એટલે જે વ્યક્તિને નાનું કંઈક ઉત્પાદન કરવું હોય તો એના માટેનો કાચો માલ, ઓજારો, એ બધું સાધનો એ પણ વ્યાજબી ભાવે પૂરા પાડે છે. એટલે આ રીતે એ આર્થિક રીતે ઉન્નતિ પણ કરી શકે છે. ખાંડ, દૂધ, ચર્મ એટલે ચામડું, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓએ ખૂબ વિકાસ સાધ્યો છે. હવે આ એના આપણે ફાયદા જોયા. હવે આ ફાયદા, દરેક વસ્તુ કંઈ પણ બાબત હોય તો એના ફાયદા હોય તો એની સાથે એની કેટલીક મર્યાદાઓ પણ હોય. તો હવે આપણે એની મર્યાદાઓ જોઈએ. પહેલી મર્યાદા છે મૂડીની મર્યાદા. વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે. શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્યદીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા રહે છે. બરાબર, એક તો સહકારી મંડળીમાં જે સભ્યો હોય એમની પાસે એ લોકો જે વર્ગમાંથી આવે છે એ આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. કેટલીક વાર એવું પણ બને કે કોઈ સભ્ય છે તો એ કરતાં વધારે શેર લે. કેટલાકની પાસે શેર હોય પણ ખરા, પણ અહીંયા વધારે શેર ખરીદવાનું આકર્ષણ રહેતું નથી. કેમ? કારણ કે જે પણ વ્યક્તિ પાસે એક શેર હોય તો એ વ્યક્તિ એક જ મત આપી શકે. એક શેર હોય તો એક મત આપે, અને બીજી વ્યક્તિ પાસે 5 શેર હોય તો એ પણ એક જ મત આપી શકે છે. એટલે એને વધારે શેર ખરીદવાનું આકર્ષણ રહેતું નથી. બરાબર, અને એમને એમ થાય કે આપણને તો એક જ મત આપવાનો હક મળવાનો છે, તો શા માટે વધારે મૂડીનું રોકાણ કરવું પડે? એટલે એ રીતે મૂડી પણ સહકારી મંડળી પાસે આવતી નથી. એટલે ઓછી કિંમત, શેરની ઓછી કિંમત, પાછી શેર દીઠ એની કિંમત પણ ઓછી હોય.
એટલે સહકારી મંડળી પાસે વધારે ભંડોળ ભેગું થતું નથી. કાર્યક્ષમ વહીવટનો અભાવ. સભ્યોના પ્રતિનિધિ તેવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે. માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવે. એટલે એમને કંઈ એમાંથી મળવાનું નથી વેતન, બરાબર. એ ગમે તેટલો સારો વહીવટ કરે તોય એમને કંઈ એનો લાભ મળવાનો નથી. એટલે એમને આનો વહીવટ કે સંચાલન કરવામાં અંગત રસ રહેતો નથી. જો આપણે એમને વેતન ચૂકવતા હોઈએ તો એ એમની જવાબદારીથી કાર્ય કરે, પણ અહીંયા એમને વહીવટ કે સંચાલન પ્રત્યે અંગત રસ ન પણ દાખવે. ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. એટલે કેટલીક વાર જે લોકો વહીવટ કરે છે મંડળીનો, એની પાસે વિશિષ્ટ જ્ઞાનનો અભાવ હોય, એને ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ પણ હોય, એટલે એ કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકતો નથી. જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે. કેટલીક વાર જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ પણ સર્જાય છે. એટલે અંદર જે વહીવટ કરનારું હોય જૂથ, એ ગેરવહીવટ પણ કરી શકે છે. એટલે આની મર્યાદા છે. હવે રાજકીય હસ્તક્ષેપ એટલે રાજકીય દખલગીરી. એમાં રાજકારણ પણ હસ્તક્ષેપ કરે છે. વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. એટલે આમાં સહકારી મંડળીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય પક્ષ એમાં દખલગીરી કરે છે. મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય છે. એટલે એનામાં સ્વતંત્રતા રહેતી નથી. પરિણામે લોકશાહીના મૂલ્યો જોખમાય છે. એટલે જ્યાં પણ રાજકીય હસ્તક્ષેપ થાય એટલે લોકશાહીના મૂલ્યો જોખમાય. સભ્યો વચ્ચે અસહકાર. સહકારી મંડળી આપણે નામ કેવી રીતે આપ્યું છે કે બધા જે વ્યક્તિઓ છે તે સહકારની ભાવનાથી કાર્ય કરે. તો કેટલીક વાર સભ્યો વચ્ચે અસહકાર પણ થાય. એટલે મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, સભ્યોમાં પરસ્પર કુસંપ, સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થવૃત્તિ પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. એટલે સહકારી મંડળી છે તો જો સભ્યો પરસ્પર સંપથી કામ કરે તો એ લાંબો સમય ચાલે છે. પણ જો એમાં કુસંપ કે સંઘર્ષ એટલે કે ઝઘડા થાય કે સ્વાર્થવૃત્તિ પ્રવેશે તો આવી સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ થાય છે. આ બધાને પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી નથી. અને જ્યારે અંદર સભ્યો વચ્ચે સંઘર્ષ થાય, ઝઘડા થાય, એટલે પછી એનો કોઈ લાભ મળતો નથી. પહેલી આપણે સહકારી મંડળી જોઈ. હવે બીજું છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની. ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું. એટલે ઉત્પાદન છે એ મોટા પાયે થવા લાગ્યું. એટલે માંગ વધવા લાગી. એટલે મોટા પાયે એનું ઉત્પાદન થવા લાગ્યું. મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. એટલે જેટલી વધારે મૂડી રોકાય એટલું જોખમ પણ વધે. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં
અમર્યાદિત જવાબદારી. આપણે આગળ શીખ્યા અમર્યાદિત જવાબદારી એટલે શું, કે કંપનીમાં કંઈ દેવું થાય, જે પેઢી છે એમાં દેવું થાય કે કંપની નાદારી નોંધાવે તો શું થાય કે એ કંપનીનું દેવું છે એ એના માલિકે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું પૂરું કરવું પડે. એટલે એમાં અમર્યાદિત જવાબદારી છે. મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે હતી. આ બધી મર્યાદાઓ છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની આ મુખ્ય મર્યાદાઓ છે. મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો. હવે જે બધી આગળ વૈયક્તિક માલિકીનો જે ધંધો હતો કે ભાગીદારી પેઢી હતી, તો એની ઘણી બધી મર્યાદાઓ હતી. તો એ મર્યાદાઓ દૂર કરવા માટે નવી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ થઈ અને એ નવી ધંધાકીય પ્રવૃત્તિ માટે વિશાળ પ્રમાણમાં મૂડી, મોટો ધંધાકીય પ્રવૃત્તિ માટે મોટા પાયે હોય એટલે એમાં મૂડીનું રોકાણ પણ જરૂર પડે. પછી મૂડીનું રોકાણ તો થાય પણ સાથે સાથે મૂડીની સલામતી પણ હોવી જોઈએ. એટલે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવામાં આવે છે. એટલે આ બધા જ પ્રશ્નોના ઉકેલ માટે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેનું નામ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું. એટલે આપણે એને કંપની તરીકે ઓળખીએ. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો, કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો એટલે એમને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં હતો. હવે તારીખ 1/4/2014થી 2013નો કંપની ધારો અમલમાં આવેલ છે. એટલે પહેલાં 1956નો કંપની ધારો અમલમાં હતો, જે હવે 1/4/2014થી 2013નો કંપની ધારો અમલમાં આવેલ છે. એટલે આ જે સંયુક્ત હિસ્સાવાળી કંપની, એટલે ટૂંકમાં આપણે એને કંપની કહીએ છીએ, જે કંપનીમાં મૂડી જે રોકી છે બરાબર, એની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન, આ બધું જ આમાં જોવા મળે છે અને કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ કંપનીનો અર્થ અને વ્યાખ્યા હવે પછીના લેક્ચરમાં જોઈશું.